પુરુષ જે આદિ અનાદિ કાળથી અનેક સંત મહાપુરુષો ઋષિ મુનિઓ એકનો એક પોકાર કરે છે. આ જીવના માયાનું બંધન લાગી જતા જે અંધકાર વાપી ગયો છે અને વિષય વાસના જેને આ ત્રિગુણી માયાનો જેને પટો બંધાઈ ગયો છે એને સત અસતની કાંઈ ભાન નથી રહી. એટલે સંતો મહાપુરુષો એમ કહે છે કે તારી સુરતા સુગળ સમેટ તો તારા ઘટમાં સાહેબ ભેટે. તારી સુરતાને સુગળ સમેટ તો શેનાથી કીધું મહાપુરુષે કે શ્વાસા શ્વાસે સમણ કરી લે તુહી તુહી કરી તનમાં સાન ગુરુની મારા એ સત્ય હેત તું જોઈ દિલ દર્પણમાં. એમ ત્રિગુણી માયાનો જેને આવરણ આવી ગયો જીવને અને ખરેખર જો એ ત્રિગુણી ત્રાટીને તોડવી હોય તો મહાપુરુષ એમ કહે કે આ ધૂમમાં વિશેષ મારો નાર તો એ શેનાથી ભેટે? એ તો ભજન કરો તો ભેટે. આવી સુરતા કોઈ સુગર સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. કાંઈક વાસનાલિંગ શરીર આપણું જે વાસનાલિંગ શરીર છે, 5 વિષયો શબ્દ સ્વર રૂપ રસ ને ગંધ અને શ્યાર અંતકરણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. જ્યારે મહાપુરુષો એમ કહે છે જે સૂક્ષ્મ શરીરની અંદર જેનો વાસ છે તો આ જે સૂક્ષ્મ શરીરની અંદર જે વાસ છે એટલે કીધું કે નાભી કમળમાં નિરીક્ષી જોઈ લો ને આ જરમે શું ભવાયો બાવો ગમથી આવ્યું બાવો ગમથી આવ્યું. કેમ નાભી કમળ કેમ લીધું? કે જે નાભીના પેટાની અંદર નવરી વાસના શરીર છે. એટલે એક આપણા સંત મહાપુરુષો એમ કહે છે કે દ્વાદશ આંગળ બાઈ લંબા સોડા હે સર્વંગા જૈસા દીપક ધરા મંદિર में वैसा शब्द का रंगा. જે શબ્દનો સંત મહાપુરુષો એક એક ચીતી એવી વર્ણન કરી છે કે જેને જોયો જાયનો અનુભવ્યો એવે આજે સંત મહાપુરુષ આપણે કાંઈ ભલામણ કરે છે. અને જ્યાં સુધી અંતકરણ આપણું શુદ્ધ ન થાય ત્યાં સુધી મારો સાહેબ ભેટે એવું નથી. 5 વિષયની જે ગ્રંથિમાંથી શબ્દ સ્વર રૂપ પ્રશ્ન ગંધની અંદર આ જેવની જે ગ્રંથિ બંધાણી છે એ જે આપણા મહાપુરુષે જે કોઈ મહામંત્ર કીધું, કોઈ વચન કીધું, કોઈ નામ ભજન કીધું, જે મહાપુરુષો જેને જેવો ધડો બંધાણો જેવું એને જેને એક હૃદયથી જેને ગુરુનો આદેશ મળ્યો અને જેની માથે ગુરુની કૃપા થઈ એના અંતકરણ શુદ્ધ થયા છે. એટલે એક મહાપુરુષ એમ કહે છે કે બ્રહ્મ અગ્નિ કી માય આગ લગાઈ જન વાસના સભી. જેને બ્રહ્મની જેને પ્રાપ્તિ થઈ અને જે વિષયો જેને સમાઈ ગયા જેને સમાઈ ગયા એ મહાપુરુષ એમ કહે છે એની દિવ્ય પ્રકૃતિ થઈ ગઈ છે. એને કોને છે ભજન કરે એને ભેટે મહાપુરુષ એમ કહે છે. બોલો સદગુરુ મહારાજ.